પેટા ચૂંટણીના પરિણામો પછી આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। અત્યાર સુધી આ વિસ્તારમાં બકરા મારવાની અને ખવડાવવાની આ પહેલા પ્રથા નહોતી, છતાં ઝાંક બેઠક ભાજપા હારી છે અને બહાદુર બેઠક થોડાક જ મતથી જીતી છે। એટલે આવનાર દિવસોમાં અમે એનું વિશ્લેષણ કરીશું। આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આપ તમામ બેઠક પર ચૂંટણીઓ લડશે। આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં હાલ તો આપ કોંગ્રેસનું કોઈ ગઠબંધન નથી, પણ ચૂંટણી આવે ત્યારે જોઈશું કે ગઠબંધન થાય છે કે નહીં। ધારાસભ્ય તરીકે ડેડિયાપાડા વિસ્તારમાં કરેલા કામો પ્રજા સમક્ષ મૂક્યા હતા। પ્રજાએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો। આમ આદમી પાર્ટી પર ડેડિયાપાડાના લોકોએ ભરોસો કર્યો છે અને આમ આદમી પાર્ટીને જે રીતે લોકસભામાં અને વિધાનસભામાં પણ ખૂબ સારા મતો આ વિસ્તારમાંથી મળ્યા છે, એવી જ રીતે આજની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ અમારા ઉમેદવાર સારી એવી લીડથી જીત્યા છે। ત્યારે ચોક્કસ લોકોની વચ્ચે રહીએ છીએ એનું આ પરિણામ છે અને આવનારા દિવસોમાં પણ જે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોની ચૂંટણી આવનાર છે એમાં પણ આવો જ સાથ અને સહકાર લોકોનો અમને મળશે એવી અમને પૂરેપૂરી આશા અપેક્ષા છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ, એમની જિલ્લા પ્રમુખ અને એમની પૂરી ટીમ આ ગામડાઓમાં છેલ્લા 4-5 દિવસથી રોજના જ દરેક ગામમાં 2-2 બકરા મારતા હતા, પીવડાવતા હતા, ભલભલા પ્રલોભનો આપ્યા, પૈસા આપ્યા, પણ જનતા એમને નકાર્યા છે। જનતાએ એમને અહીંથી નકારી દીધા છે અને ચોક્કસ અમારા પર જે ભરોસો મૂક્યો છે એનો અમે આવનારા દિવસોમાં વિશ્વાસ પર ખરા ઉતરીશું। અમારું કોઈ ગઠબંધન નથી। તમે જોયું હશે હરિયાણા, દિલ્હીના ચૂંટણીમાં પણ ગઠબંધન નહોતું, એટલે અમારે હાલના તબક્કે તો સ્વતંત્ર લડ્યા છે અને ત્યાં કોંગ્રેસ ઉમેદવાર અને આમ આદમી ભાજપના ઉમેદવાર સ્વતંત્ર લડ્યા છે અને ભાજપના ઉમેદવારની જીત થઈ છે। પણ અમે બધા બેસીશું, વિશ્લેષણ કરીશું અને જે પણ એમાં અમારી ત્રુટીઓ હશે એ વિશ્લેષણ બાદ આવનારા દિવસોમાં સુધારવાની કોશિશ કરીશું। થોડા મતથી ભાજપ જીતી છે એટલે ચોક્કસ એમાં આવનારા દિવસોમાં સારી લોકોની વચ્ચે જે કંઈ ખામી હશે અમે સુધારીને આગળ વધીશું। બીજું સવાલ ચેતરભાઈ કે હવે થોડા દિવસોની અંદર થોડા 6 મહિના બાકી છે, ત્યારે અલગ અલગ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવનાર છે, નર્મદા જિલ્લાની પણ તેની અંદર ચૂંટણી છે, તો શું આગામી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ગઠબંધન કરશે કે પછી અત્યારે જે અલગ અલગ લડ્યા છે એ રીતે શું માનો છો આ પરિણામને લઈને? હાલના તબક્કે તેવું કોઈ ગઠબંધન નથી, એટલે આપણે થોડા મોડા મળ્યા, પણ તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે ત્યારે આપણે જોવાનું રહ્યું કે ગઠબંધન થાય છે કે કેમ। અને અમે તો આ નર્મદા હોય, ભરૂચ હોય કે આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં તમામ બેઠકો પર લડીશું અને અમને પૂરો ભરોસો છે નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર પણ પોતાની ગોળી બનશે એવી અમને અપેક્ષા છે। અમે ધારાસભ્ય બનીને અમારા કાર્યકાળ દરમિયાન જે લોકોના કામો કર્યા છે એ કામો લઈને જ અમે લોકોની વચ્ચે ગયા અને લોકોએ પણ અમને સહર સ્વીકાર્યા, અમારા પર ભરોસો મૂક્યો છે, તો એથી જ અમારી જીત છે। જે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ખવડાવવા પીવડાવવાનું, અત્યાર સુધી આ વિસ્તારોમાં બકરા મારીને ખવડાવવાની કોઈ પ્રથા નથી, પણ ત્યાં મનસુખભાઈ, ઘનશ્યામભાઈ પટેલ, એમના જિલ્લા પ્રમુખ અને એમની મહામંત્રી નિમરાવને બધી પૂરી ટીમ છેલ્લા 4 દિવસથી સળંગ રોજના બકરાઓ મારીને ગામમાં ખવડાવ્યા છે। ત્યારે દુઃખ થાય છે કે ચૂંટણી લોકશાહીના ઢબે થવી જોઈએ, પણ આવા ચૂંટણીઓમાં પણ હવે બકરાઓ મારીને ખવડાવવાની પ્રથા મનસુખભાઈ લોકોએ પાડી છે, પણ છતાંય લોકોએ એમને જાકારો આપ્યો છે, કેમ કે લોકો જાણે છે એક દિવસે ખવડાવી પીવડાવવાથી 5 વર્ષ લોકોને વેઠવું પડે છે। એટલે લોકોએ અમારે કોઈ પણ જાતના લોભ લાલચ વગર અમારા કામ પર અમને મત આપ્યા છે અને અમારું કામ એવી જ રીતના આવનારા દિવસોમાં પણ અમે કરતા રહીશું। આપણું જૂનું અને જાણીતું સૌથી ચહીતું પવિત્ર એક્ઝિબિશન આપણા ભરૂચમાં પાછું ધૂમ મચાવવા આવતું હોય તો રાહ થોડી જોવાય। અહીં તમને વેડિંગ સ્પેશિયલ ઓક્સિડાઇઝ જ્વેલરી, ચોલી, ઢગલાબંધ વેરાયટીઓ સાથે સાડી, લખનવી કુર્તી, ફૂટવેર, સ્પેશિયલ ઘર સજાવટની વસ્તુ, બ્યુટી પ્રોડક્ટ અને બીજું ઘણું બધું મળી જવાનું છે। તો ભરૂચ રેડી છો ને વેડિંગ સ્પેશિયલ એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે? અને બહેનો માટે 5,000 અને 10,000ની ખરીદી ઉપર અવનવી ગિફ્ટ લેવાનું તો ભૂલતા જ નહીં। તો જલ્દીથી આ તારીખ નોટ કરી લો, કેમ કે એક્ઝિબિશન છે માત્ર 15-16 ફેબ્રુઆરી ત્રિમૂર્તિ એસી હોલ, ધનેશ પાર્ક સોસાયટીની બાજુમાં, શક્તિનાથ સર્કલ, ભરૂચ। લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો પવિત્ર એક્ઝિબિશન।